હેલો મિત્રો, હું છું ધ્રુવ પટેલ. તો આજે આપણે યુકુલેલે પ્લે ઉપર આપણે બધાએ સાંભળ્યું હશે રામચરિતમાનસનું એક સુંદર ભજન. તો જે આ છે, તો આજે આ સોંગ આપણે વગાડીશું. આગળ સ્ટ્રમિંગ પેટર્નની વાત કરીએ તો આપણે સ્ટ્રમિંગ પેટર્ન ડાઉન ડાઉન અપ અપ ડાઉન અપ ડાઉન ડાઉન અપ અપ ડાઉન 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 અપ ડાઉન 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 આ સરસ ચોપાઈ વગાડવા માટે આપણે 4 કોર્ડ યુઝ કરીશું. પહેલો છે સી કોર્ડ, જે મારી થર્ડ ફિંગર છે એ થર્ડ ફ્રેટ અને ફર્સ્ટ સ્ટ્રિંગ પર રહેશે, જે એનો સાઉન્ડ આ રીતે રહેશે. બીજો છે એફ કોર્ડ, જે મારી ઇન્ડેક્સ ફિંગર છે એ સેકન્ડ સ્ટ્રિંગ અને ફર્સ્ટ ફ્રેટ ઉપર, અને મિડલ ફિંગર છે એ ફોર્થ સ્ટ્રિંગ સેકન્ડ ફ્રેટ ઉપર રહેશે, જેનો સાઉન્ડ આ રીતે છે. બીજો છે ડી કોર્ડ, જે ઇન્ડેક્સ, મિડલ અને થર્ડ ફિંગર એ ફોર્થ, થર્ડ અને સેકન્ડ સ્ટ્રિંગ ઉપર સેકન્ડ ફ્રેટ પર રહેશે, જેનો સાઉન્ડ આ રીતે છે. અને બીજો છે જી કોર્ડ, જે મારી ઇન્ડેક્સ અને મિડલ ફિંગર છે એ થર્ડ સ્ટ્રિંગ અને ફર્સ્ટ સ્ટ્રિંગ પર સેકન્ડ ફ્રેટ પર રહેશે, અને થર્ડ ફિંગર એ સેકન્ડ સ્ટ્રિંગ થર્ડ ફ્રેટ પર રહેશે, જેનો સાઉન્ડ આ રીતે છે. તો આ 4 કોડનો આપણે યુઝ કરીશું. તો આ ચોપાઈના પહેલા અંતરાની વાત કરીએ તો પહેલા અંતરા માટે આપણે ડી મેજર અને જી કોર્ડનો યુઝ કરીશું, જે આ રીતે આપણે વગાડીશું. હો મંગલ ભવન અમંગલ હારે, આ પહેલો અંતરો થયો. બીજા અંતરા માટે આપણે સી કોર્ડ અને એફ કોર્ડનો યુઝ કરીશું, જે આ રીતે હોય છે. દ્રબહો સુદશરથ અચર બિહારી. આગળના બ્યુટીફુલ લિરિક્સ માટે આપણે જોઈએ તો એનામાં એફ, જી અને સી આ 3 કોર્ડનો યુઝ કરીશું, જે આ રીતે હોય છે. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. તો આ રીતે જ આપણે આખું સોંગ આ કોર્ડનો યુઝ કરીને આપણે વગાડી શકીશું. હો મંગલ ભવન અમંગલ હારી, દ્રબહો સુદશરથ અજર બિહારી, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. होई है वो ही जो राम रचि राखा, को कर तरक बढ़ावे साखा, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી અને જય શ્રી રામ લખો, અને તમારા મિત્રોને શેર કરો, અને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.